ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. છે ને અમારી બાજુમાં બા રહે છે, એ છે ને દર 11 રહે અને છે ને અમારી રાધાને દર 11ની થાળી ત્યાંથી આવે. મતલબ દર 11 ગમે એ ફરાર બનાવ્યો હોય ને અમારી રાધાને ફરજિયાત આવે ને આવે જ. પછી જો અમારી રાધા તમને દૂધ આપે છે અને કહે છે કે મમ્માની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરી લેજો. અને છે ને હમણાંથી છે ને આ મીંદડી બેન છે ને રોજ જે છે ને દૂધ પીવા માટે આવે છે અને હું એને આપતી નથી, પણ અમારી રાધા છે ને એટલું ફોર્સ કરે ને, મમ્મા દૂધ આપ, એટલે મારે એને આપવું જ પડે. પછી થોડી વાર એને નીચે લઈ ગઈ હતી અને ભાઈ આજે વરસાદ નહોતો, એ અમે રાહ જોતા હતા વરસાદ ક્યારે આવે એમ. અને છે ને સવારે બદામ પલાળી હતી પણ ભૂલી ગઈ હતી ને સવારે ફોલીને ખાવાની, એટલે અત્યારે ફોલીને ખાઈ લીધી. અને ભાઈ છે ને હવે અમારી રાધાને જો આ ધૂપ કરતા પણ આવડી ગયું છે અને છે ને એના પપ્પા એને રોજ ત્યાં બેસાડી અને એમ ધૂપ કરે એમ. એટલે એના પપ્પાને કહે છે કે તમે અહીંયા બેસો અને હું કે તમારો ધૂપ ઉતારો. અને પપ્પા હમણાં જ કે હું આખો રોવી કે ન કરી કે આનું પોલું પૂછ્યું કે આ આપણને ડામ દઈ દે એવી છે એ કે. પછી સરસ મજાના રોટલા બનાવી નાખ્યા. અને અમારી રાધા નાચે છે ને એનું કારણ છે કે એને છે ને ટીવીમાં મમ્મા દેખાણી અને એ તો એટલી હરખાઈ ગઈ નહીં કે એટલે મમ્મા ટીવીમાં આવી એમ. અને અમે છે ને ભાઈ અમારા બરબાદીનો એ દિવસ યાદ કરતા હતા કે આપણે બે શું વિચાર્યું હતું એમ લગ્ન કરવાનું. જસ્ટ કિડિંગ. બાકી મેરેજ તો કરવા જ પડે બધાને, દુનિયાનો નિયમ છે. અને બસ તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.